હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો ઓફકોર્સ એમને માટે પણ આ જે વિડીયોઝ છે ખૂબ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે આજે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે છે સામાજિક સ્તરીયકરણ. ઓકે, આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારથી આપણે વૈદિક કાળથી શરૂઆત કરીએ તો ત્યારથી લઈને અત્યાર સુધીની સોસાયટી, તો એ દરેક વખતે અલગ અલગ જાતિ આધારિત જે સામાજિક સ્તરીયકરણ છે, એટલે કે સ્તરમાં ડિવાઈડ થવું, અથવા તો આપણે એવું કહી શકીએ કે કેટેગરી વાઇઝ ડિવિઝન, એ સંભાવ આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈ શકીએ છીએ. તો આ એક ચેપ્ટર છે ધેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન યોર સિલેબસ. તો આજથી આપણે એક નવું પ્રકરણ જે છે સામાજિક સ્તરીયકરણ એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે. તમે જોઈ શકો છો કે સામાજિક સ્તરીયકરણ સાથે સાથે એનો અર્થ ભારતમાં જ્ઞાતિ અને વર્ગ આધારિત સ્તરીયકરણ કઈ રીતે અકોર્ડિંગ ટુ કાસ્ટ અને ક્લાસ અકોર્ડિંગ જે વર્ગીકરણ છે ભારતના પરિપ્રેક્ષ્યમાં, એ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આઈ પ્રિફર કે જો તમે અગાઉના વિડીયો નથી જોયા તો અગાઉના વિડીયોઝ જે છે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો. અગાઉના વિડીયો જે આપણે વાત કરીએ તો એમાં બેઝિકલી આપણે સમુદાય વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. એટલે કે જો ગ્રુપની વાત કરીએ, ઓકે, તો જૂથ વિશેની વાત કરીએ તો એમાં આપણે ગ્રુપ શું છે, સાથે સાથે શહેરી સમુદાય, ગ્રામીણ સમુદાય, અપાર્ટ ફ્રોમ દેટ જે આપણો કલ્ચરલ હેરિટેજ છે તો એ પર્સપેક્ટિવથી આપણે આદિમ જૂથો, એ બધા જ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. હવે આજથી આપણે જે સમાજમાં અને ભારતના પરિપ્રેક્ષ્યમાં જે સ્તરીયકરણ જોવા મળે છે, એટલે કે સ્તર રચના જોવા મળે છે, તો એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો વી હેવ નોલેજ દેટ જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે. કોટિક્રમ મતલબ કોઈ એક કાસ્ટ છે જે ટોપ ઉપર છે, બાકીની જે કાસ્ટ છે એનાથી નિમ્ન વર્ગની. ઓકે, એટલે ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ, ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ, ધેટ ઇઝ કોટિક્રમ. માની લઈએ કે એ જે છે એ ટોપ ઉપર છે, જ્યારે જે એક્સ છે એ જ્ઞાતિ જે છે એ સૌથી બોટમ ઉપર છે. તો ટોપ અને બોટમ આધારિત આપણે ત્યાં સ્તરની રચના જોવા મળે છે, જેમાં કેટલીક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. ઓકે, તો બેઝિકલી આપણે જો જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ તો કેટલાક સમૂહો એવા છે જેને ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો મળેલો છે અને કેટલાક સમૂહો એવા છે જેમાં તેઓ લોકોને નિમ્ન જ્ઞાતિનો દરજ્જો જે છે એ મળ્યો છે. આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. હવે કઈ જે જ્ઞાતિ છે એને આપણે ઉચ્ચ કક્ષામાં ગણવી અને કઈ જ્ઞાતિ છે એને આપણે નિમ્ન કક્ષામાં ગણવી, તો એ અંગેની બધી જ માહિતી જે છે એ ડિટેલમાં આપણને બંધારણમાં આપવામાં આવી છે કે આ જે આર્ટિકલ્સ છે એ આ સૂચવે છે, આ આર્ટિકલ છે આ સૂચવે છે. તો એ પર્સપેક્ટિવથી ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ વન. આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. તો જે નિમ્ન જ્ઞાતિના સમૂહો છે જેને બંધારણીય ઓળખ આપવામાં આવેલી છે, તો એવા જ્ઞાતિ સમૂહોને આપણે પછાત વર્ગ એટલે કે બેકવર્ડ ક્લાસીસ તરીકે ઓળખીએ છીએ. સી બિફોર સ્ટાર્ટ ધ ચેપ્ટર લેટ મી ક્લેરિફાઈ યુ વન થિંગ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઉચ્ચ અને નીચ એવી રીતે ડિવાઈડ ન થઈ શકે. એના જે ડીડ્સ છે, કર્મ છે, એ કેવી રીતે જિંદગી જીવે છે એને આધારે આપણે વેરીફાઈ કરી શકીએ, અથવા તો એને આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો અકોર્ડિંગ ટુ મી this is totally wrong to justify the people on the basis of the caste. It depends on our deeds, right? But still, as a part of our syllabus we have to study. So here you are supposed to remember કે જ્યારે આપણે જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ જે સમૂહોને મળી છે, બંધારણીય ઓળખ, તો એવા જ્ઞાતિ સમૂહોને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે બેકવર્ડ ક્લાસીસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે પછાત વર્ગો એટલે શું. તો ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે એ સમજવું જરૂરી છે. હવે તમે પછાત વર્ગોને સમજવા માંગો છો તો આપણા ભારતીય સમાજની વાત કરીએ તો એનું મૂળભૂત સ્વરૂપ, જેમાં આપણે સંખ્યાબંધ જે વિભિન્ન દરજ્જાવાળા એટલે કે અલગ અલગ દરજ્જાવાળા બંધ જ્ઞાતિ સમૂહોના જે બનેલા છે જૂથો, તો એને સમજવા જરૂરી બની જાય છે. હવે બેઝિકલી આપણે વાત કરીએ પછાત વર્ગની એટલે કે બેકવર્ડ કમ્યુનિટી. તો પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહથી બનતો નથી, પરંતુ વિવિધ સમાજના વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. ઓકે,
શું છે તો આ બેકવર્ડ ક્લાસની આપણે વાત કરીએ એટલે કે જે પછાત વર્ગો છે એ કોઈક સમષ્ટિ એટલે કે કોઈ ગ્રુપ કે સમૂહથી નથી બનતા, પરંતુ દરેકે દરેક જે વિભિન્ન સમાજો છે એમાં વિભિન્ન સ્થાન ધરાવતા હોય, એટલે કે એમનું જે સ્ટેટસ છે અલગ અલગ છે, અને સાથે સાથે જે સોશિયલ સ્ટેટસ જે છે એટલે કે સામાજિક દરજ્જો છે તો એને આધારે એ લોકો ઉચ્ચ અથવા તો નીચમાં એટલે કે ક્યાં તો ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા છે. તો બેઝિકલી એને આપણે સામાજિક જૂથ તરીકે એટલે કે જે દરજ્જાની દ્રષ્ટિએ ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા છે તો એવા પ્રકારના સામાજિક જૂથો જે છે એ આપણે ભારતીય સમાજની અંદર જોઈ શકીએ છીએ. હવે બેઝિકલી આપણે પછાત વર્ગોની વાત કરીએ તો પછાત વર્ગમાં કોનો સમાવેશ થાય છે તો આ પછાત વર્ગની અંદર અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો જે છે એનો સમાવેશ થાય છે. તો આ પણ અગત્યનું છે કે પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે તો અનુસૂચિત જાતિ, ઓકે, SC, ધેન આફ્ટર અનુસૂચિત જનજાતિ એટલે કે ST, અને અન્ય જે પછાત વર્ગો છે એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ, OBC કેટેગરી, અને બીજી પણ એક આવે છે SCBC, સામાજિક અને આર્થિક રીતે પછાત, રાઈટ. તો આ જે કેટેગરીઝ છે એનો સમાવેશ આપણે પછાત વર્ગોમાં કરીએ છીએ. બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, જે દલિત છે ઓકે એનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થયો છે, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થયો છે, અને અન્ય પછાત વર્ગોનો જે સમાવેશ છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, તો એ સમૂહોમાં સમાવેશ થયો છે. તો આ તમને ખબર હોવી જોઈએ કે જે દલિતો છે એ અનુસૂચિત જાતિમાં એટલે કે SCમાં, આદિવાસીઓ છે તો અનુસૂચિત જનજાતિઓ એટલે કે STમાં, અન્ય પછાત વર્ગ એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ છે એને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ SCBCમાં સમાવેશ થયો છે. ઓકે, હવે સૌપ્રથમ આપણે જાણીએ અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ વિશે. તો ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી હતી. ઓકે, તો બેઝિકલી જે આપણે ભૂતકાળ તપાસીએ, ભારતની હિસ્ટ્રી ચેક કરીએ અથવા તો ભારતનો ઇતિહાસ તપાસીએ તો જ્યારે વર્ણ વ્યવસ્થાને આધારે જે કોટિક્રમ ગોઠવવામાં આવે એટલે કે ચડતા અને ઉતરતા ક્રમમાં એક ક્રમથી જ્યારે ગોઠવવામાં આવે તો ત્યારે અંતિમ સ્તરે એટલે કે જે જ્ઞાતિઓ સૌથી નીચેના સ્તર ઉપર હતી, સૌથી નિમ્ન કક્ષાની હતી, તો એને બેઝિકલી અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. હવે આ જે જ્ઞાતિઓ છે એ જુદા જુદા સમય જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી હતી. હવે આ જે અસ્પૃશ્ય જ્ઞાતિ છે ઓકે તો એ જુદા જુદા સમય જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી એટલે કે અલગ અલગ નામથી ઓળખાતી. મેં તમને સોશિયલ વર્ગમાં પણ ભણાવ્યું હતું કે અસ્પૃશ્ય જ્ઞાતિ એટલે કે જે અનટચેબલ્સ હતા એને સમાજમાં ખૂબ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવતા હતા. ઓકે, જ્યારે તેઓ કોઈ જગ્યાએથી પાસ થતા હોય તો કમ્પલસરી એ લોકોને પાછળ સાવરણી લગાવીને ચાલવું પડતું હતું, જેથી કરીને એમના જે પગના ચિહ્નો છે એટલે ફૂટ પ્રિન્ટ્સ જે છે એ રિમૂવ થઈ જાય. પ્લસ કોઈ પણ જાહેર સ્થળોએ જવું એમને અલાઉડ નહીં હતું, ભલે મંદિરો હોય, પાનની પરબ હોય, વોટ એવર, એન્ડ દે આર સપોઝ ટુ ડુ ધ વર્ક ઓફ ઓનલી ધ ક્લિનિંગ પર્પઝથી તે લોકો વર્ક કરતા હતા. સ્પેશિયલી જે વોશરૂમ્સ હોય એ ક્લીન કરવાનું કામ એમને કરાવવામાં આવતું હતું, રાઈટ. તો એમની જે સંભાવ આપણે વાત કરીએ એમના સ્ટેટસની, તો એમનું જે સ્ટેટસ હતું એ સમાજના લોકોનું જે વલણ હતું એમના પ્રત્યે એ ખૂબ ખરાબ હતું. એમને ખૂબ જ અંતિમ સ્તરની જે જ્ઞાતિ છે એ તરીકે ઓળખવામાં આવતું હતું. પણ ગાંધીજી જે છે એ આ ફિલ્ડમાં વર્ક કરે છે અને ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું. હરિ એટલે ભગવાનના અને જન એટલે લોકો. તો ગાંધીજી દ્વારા આ લોકોને બેઝિકલી એક દરજ્જો આપવા માટેની લડત કરવામાં આવે છે. પછી એ વસ્તુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પણ કરવામાં આવે છે. તો ગાંધીજી જે છે એમને હરિજન નામ આપે છે એટલે કે ભગવાનના માણસ તરીકે ઓળખાવે છે. ઓકે, તો કેટલાક એમને કચડાયેલા વર્ગ એટલે કે ડિપ્રેસ્ડ ક્લાસ તરીકે ઓળખાવ્યા, પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિના વર્ગોને અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ એવું નામ આપવામાં આવ્યું. તો મહાત્મા ગાંધીજી એમને હરિજન એવું નામ આપે છે. અપાર્ટ ફ્રોમ ધેટ બીજા કેટલાક જે સમાજવાદી લોકો હતા અથવા તો જે આપણે એવું કહી શકીએ સમાજ સુધારક હતા, તો એ લોકો એમને કચડાયેલા વર્ગ એટલે કે ડિપ્રેસ્ડ ક્લાસ એવું નામ આપે છે. પરંતુ જ્યારે ભારતની આઝાદી પછી આપણું નવું બંધારણ સંવિધાન બનાવવામાં આવે છે તો એ લોકોને બંધારણ અનુસાર આ લોકોને અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ્ડ કાસ્ટ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ એટલે કે અનુસૂચિત તરીકે મૂકી શકાય તો તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. એટલે કે ગ્રુપ
કલેક્ટિવ નાઉન છે. ઓકે, તો કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે નથી પ્રયોજાતું, પરંતુ ઘણી બધી એવી જાતિઓ અથવા તો જ્ઞાતિઓ કે જે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તો એને કારણે એ બધી જ્ઞાતિઓને એક જૂથમાં એકઠી કરી અને એ જે ફોલ થાય છે કેટેગરીમાં, તો એને એક વર્ગ હેઠળ એટલે કે અનુસૂચિ હેઠળ એક અપાયેલી સમૂહવાચક નામ છે, એટલે કે કલેક્ટિવ નાઉન અપાયું છે. એમાં કોઈ એક જ્ઞાતિનો સમાવેશ નથી થતો, ઘણી બધી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, જે આવી રીતે સોશિયલી અને એજ્યુકેશનલી શું છે, પછાત છે. ઓકે, હવે આપણે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ જોઈએ તો ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની પણ અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધી યાદી મોટી છે, તો આપણે કેટલીક જે ગુજરાત અને ભારતના પરિપ્રેક્ષ્યમાં અનુસૂચિત જાતિ છે એટલે કે શેડ્યુલ કાસ્ટ છે, તો એમની જે ટકાવારી છે એના વિશે આપણે થોડી નજર કરીએ. તો હવે બેઝિકલી આપણે વાત કરીએ તો ભારતના પરિપ્રેક્ષ્યમાં કે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં કે તેઓ કોઈ એક પ્રદેશમાં રહે છે એવું જરૂરી નથી. ઓકે, એ લોકો શું છે કે ચોક્કસ સમૂહ અને જૂથમાં સાથે સાથે અલગ અલગ જે રાજ્ય છે તે અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં વસવાટ કરે છે. અને બની શકે કે કોઈ એક પ્રદેશમાં એકથી વધારે પણ પ્રકારની જે અનુસૂચિત જાતિ છે એ વસવાટ કરતી હોય. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. હવે બેઝિકલી આપણે વાત કરીએ તો વર્ષો સુધી આ જે જ્ઞાતિ હતી તો એમને નીચ કક્ષાનો એટલે કે નિમ્ન જે દરજ્જો જે છે એ આપવામાં આવ્યો હતો. તેમના વ્યવસાયોમાં કઈ કઈ વસ્તુ અને કયું કામ જે છે સંકળાયેલું હતું, તો બેઝિકલી ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ વગેરે. ઓકે, એટલે કે નીટિંગ વર્ક જે હતું એ ક્લીન કરવાનું વર્ક હતું અને ચામડાનું. ઓકે, એટલે કે જે હાઇટ્સ છે, લેધર છે, તો એ અંગેનું જે કામ કરતા હતા એ લોકોનું જે વ્યવસાય હતો અનુસૂચિત જાતિને, તો આ પ્રકારના વ્યવસાયમાં આપણે ડિવાઈડ કરેલા હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું હતું અને દેશના નાગરિક હોવા છતાં પણ તેમને કેટલીક અસમર્થતાઓ જે છે એ ભોગવવી પડતી હતી. અને એટલા માટે ભારત સરકારે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન જે છે એ બનાવ્યો. સો ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ કે આ જે બધા પ્રોફેશન હતા, ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ, તો તેઓ ઘણી હાર્ડ વર્ક કરતા હતા, ઘણી મજૂરી એટલે કે મહેનત કરતા હતા, છતાં પણ એમને જે આર્થિક વળતર હતું એ ખૂબ ઓછું મળતું હતું. અને પ્લસ એ લોકો ભારતના નાગરિક હતા છતાં પણ કેટલીક અસમર્થતા જે છે એ એમને ભોગવવી પડતી હતી. અને એટલા માટે એમને ઇક્વલ દરજ્જો મળી રહે એ માટે 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે આ જે અનટચેબિલિટી છે તો એને રિમૂવ કરતો એક લો બનાવ્યો. આ ઉપરાંત શિક્ષણ, નવ વ્યાવસાયિકીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પણ પરિવર્તન આવ્યું. ઓકે, એમને શિક્ષણ આપવાની પ્રથા જે છે ચાલુ થઈ. નવ વ્યવસાયીકરણ એટલે કે એમના માટે નવા જે વ્યવસાયો છે એ ઓપન કરવામાં આવ્યા, સાથે સાથે નોકરી આપવામાં આવી. જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, જે કમ્યુનિકેશન મીડિયમ્સ હતા એ શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને કલ્ચરમાં જે ડેવલપ થાય છે તો એને કારણે ધીમે ધીમે એમના વ્યવહારમાં પરિવર્તન આવે છે. હવે આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો વિશેષમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો છે એ જોવા મળતા નથી. તો આ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુમાં અનુસૂચિત જાતિના કુટુંબો આપણે જોઈ શકતા નથી. હવે આપણે જોઈએ ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ એટલે કે જે એસસી કમ્યુનિટી છે. ઓકે, તો એનું ટકાવારી કેટલી છે, તો સૌપ્રથમ આપણે વર્ષ જોઈએ 1961. ભારતમાં નિયર અબાઉટ 14.64 એટલે કે 14.64%, ગુજરાતમાં 6.33%. 10 વર્ષનો ગેપ આપેલો છે. 1971માં 14.60%, તો ગુજરાતમાં હતું 6.84%. 1981ના વર્ષમાં ભારતમાં 15.65% એટલે સમહાવ ઇન્ક્રીઝ થાય છે. ગુજરાતમાં પણ ફરીથી યુ કેન સી ધ પર્સન્ટેજ ઇઝ ઇન્ક્રીઝડ હિયર, તો એ 7.15% થાય છે. 1991ના વર્ષમાં 16.48 અગેઇન વધે છે અને ગુજરાતમાં પણ વધે છે 7.41%. 2001માં સ્લાઇડ થોડો ઘટાડો થાય છે 16.20% અને અહીંયા 7.10%. અને 2011માં અગેઇન થોડો ઘટાડો થઈને અહીંયા 16.2% ભારતમાં અને ગુજરાતમાં 7.10%, દેટ ઇઝ સ્ટેબલ. ઓકે, તો આ જે સંદર્ભ છે એ છે સેન્સેક્સ રિપોર્ટ એટલે કે જે પોપ્યુલેશન કાઉન્ટિંગ રિપોર્ટ છે ઇન ધ યર ઓફ 2011 જે કન્ડક્ટ થયું છે તો એને આધારે છે. તો આ કોષ્ટક પરથી આપણને એવું જાણવા મળે કે 1961માં અનુસૂચિત જાતિનું કુલ પ્રમાણ જે છે એ ટોટલ વસ્તીના
14.64% હતું, જે 2011માં 16.2% જોવા મળ્યું હતું. અને ગુજરાતમાં 6.33% હતું, એ 7.10% જેટલું આપણને જોવા મળે છે. હવે 2001થી લઈને 2001 અને 2011ની કમ્પેરિઝનમાં અનુસૂચિત જાતિમાં સ્ત્રી અને પુરુષના પ્રમાણની વાત કરીએ તો અનુસૂચિત જાતિનું પ્રમાણ મિલિયનમાં અહીંયા આપેલું છે. ઓકે, કુલ વ્યક્તિ જે હતા ભારતના પરિપ્રેક્ષ્યમાં એ 166.6 મિલિયન, જે વધારો થઈને 2001માં થાય છે 201.4 મિલિયન. તફાવત જે આ બંને વચ્ચે રહેલો છે એ 20.8% જેટલો તફાવત, એટલે કે વધારો થાય છે. ઓકે, પુરુષની વાત કરીએ તો 2001માં 86.1 ઓરેલ્સ 86.10% હતા, જે વધી અને 2011માં 103.5% જેટલો થાય છે. તો એ જે તફાવત છે એ બેઝિકલી આપણે એવું જોઈ શકીએ છીએ કે 20.3% જેટલો તફાવત છે. 20.3%નો તફાવત જે છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી વાત કરીએ સ્ત્રીની, તો સ્ત્રીની આપણે વાત કરીએ તો બેઝિકલી 80.5% જેટલી ટોટલ 2001માં વસ્તી હતી, જે વધી 97.90% જેટલી થાય છે, એટલે કે 21.5% જેટલી થાય છે. આ પણ જે રિપોર્ટ છે સેન્સેક્સ રિપોર્ટ, એ 2011ના પરિપ્રેક્ષ્યમાં લેવામાં આવ્યો છે. અને આ કોષ્ટક ઉપરથી આપણે એવું કહી શકીએ કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું જે પ્રમાણ છે એ 21% વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળે છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો પ્રમાણ જે છે એ ચોક્કસ વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ભારતમાં અનુસૂચિત જાતિની, તો ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી કોઈ વસ્તી હોય તો એ રોહિતની વસ્તી છે. તો અગેન યુ આર સપોઝ ટુ રિમેમ્બર કે આ રોહિત જ્ઞાતિ જે છે તો એની સૌથી વધુ વસ્તી છે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ છે, એટલે કે 25% જ્ઞાતિ જે છે આ રોહિત કમ્યુનિટીની છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં છે, તો આપણે યાદ રાખવા જેવું છે 31.9%, અને સૌથી ઓછી જે વસ્તી છે એ મિઝોરમમાં છે 0.1%. તો આ બધા જે ફેક્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં માહ્યાવંશી, વણકર, ભાંભી રોહિત, વાલ્મીકી, મહેતર અને રૂખી, મેઘવારનો સમાવેશ, મેઘવાર અથવા તો મેઘવાડ એનો સમાવેશ થાય છે, એટલે કે બંને અલગ અલગ છે. તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોઈક આ એસસી કમ્યુનિટી હોય તો એમાં માહ્યાવંશી વણકર ફર્સ્ટ નંબર, ભાંભી રોહિત નંબર 2, થર્ડ નંબર પે વાલ્મીકી, મહેતર અને રૂખી, અને ફોર્થમાં મેઘવાર અને મેઘવાડ, તો એમનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિની નવી ઓળખ, તો સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. હવે શું આપણે અગાઉ જોયું કે પહેલાંના સમયમાં એમની સાથે જે વ્યવહાર કરવામાં આવતો હતો એ યોગ્ય ન હતો, પરંતુ સ્વતંત્રતા બાદ એમના આર્થિક અને સામાજિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવે છે, અને જે સરકાર દ્વારા પગલાં લેવાયેલા છે, સાથે સાથે જે સમાજ સુધારકોએ પ્રયત્ન કર્યા છે, તો એને લીધે એમનામાં પરિવર્તન આવ્યું છે, એમના માળખામાં પરિવર્તન આવ્યું છે. અનુસૂચિત જાતિઓએ એનો લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ ઊભી કરી છે. તો આ પણ અગત્યનું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા થઈ છે, તેમના દ્વારા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો, એમને રિઝર્વેશન મળે છે, એજ્યુકેશન, વ્યવસાયિક પરિવર્તન જે આપણે જોયું હતું કે ચર્મ ઉદ્યોગ પ્લસ સફાઈ અને વણકર સાથે સંકળાયેલા હતા, તો એમનામાં વ્યાવસાયિક પરિવર્તન આવે છે અને સ્વજાગૃતિ આવે છે. તો એના લઈને તેઓએ એક નવી જે છે ઓળખ ઊભી કરી છે. કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ તેઓ ઉત્કર્ષ તરફ આગળ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. તો આંદોલનો પણ કેટલાક થયા છે, એમની સાથે ભેદભાવભર્યું વર્તન પણ કરવામાં આવ્યું હતું, તો એ બધી વસ્તુઓથી મુક્ત થઈ અને એ લોકો ડેવલપમેન્ટ એટલે કે ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે, અને સાથે સાથે એમને જે પોઝિટિવ આઈડેન્ટિટી છે, વિધાયક ઓળખ છે, એ પણ પ્રાપ્ત કરી છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે અનુસૂચિત જાતિ વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો એમાં તમને સમજ પડી હશે. તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.